ધારી લો તો કશું અશક્ય નથી. આજે આપણે મળીશું 7 ચોપડી ભણેલા એક એવા વ્યક્તિને જેણે આ વાક્યને ચરિતાર્થ કરી માત્ર 5,000ની મૂડીમાંથી ગીર ગાયના દૂધમાંથી બનતી અલગ અલગ પ્રોડક્ટ બનાવી આજે કરોડોનું ટર્નઓવર કરતું સામ્રાજ્ય ઊભું કર્યું છે. મિલ્ક પાવડર સહિત 70 થી વધુ વસ્તુઓ દેશ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. તો ચાલો મળીએ સાચા ગૌસેવકને. નમસ્કાર દોસ્તો, આજે હું છું રાજકોટ જિલ્લાના જસદણમાં એક જંગલ વિસ્તારમાં અમે છીએ અને એક ખાસ વ્યક્તિ, ખાસ જગ્યા અને ખાસ પ્રોડક્ટ એના વિશે આપણે વાત કરવાના છીએ. ગીર ગાય અને ગીર ગાયના દૂધના આધારિત અનેક વસ્તુઓ આ જગ્યાએ બને છે અને આ તમામ જે વસ્તુઓ છે એનો સમન્વય એક વ્યક્તિમાં થાય છે અને એમનું નામ છે ઘનશ્યામ દાસજી. કેમ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સાધુ જે છે તમે થઈ ગયા હતા, 12 હતા, એમાંથી તમને ગાયો પ્રત્યે પ્રેમ થયો અને આખું જે છે તમે ગાયો આધારિત વાત કરી. તો તમારી થોડીક ટૂંકમાં વાત કરો કે ભાઈ ક્યાંથી શરૂઆત થઈ? મૂળ વતન તો આમ મારું કચ્છ. જન્મ પણ એવા પરિવારમાં થયો કે જે ગૌપાલન જ કરતા હોય, ગૌપાલકના ઘરમાં. પણ સ્થિતિ એટલી બધી ધીરે ધીરે પારિવારિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ફાઇનાન્શિયલી કે માને ટીબી થઈ ગઈ, ટ્યુબરક્લોસિસ. તો લગભગ એની ચાકરી કરવામાં, એના ટીબી ઠીક કરવામાં મોટા ભાગનું ધન, સંપત્તિ બધું વપરાઈ ગયું. બરાબર. પછી ભાઈને પણ એના કારણે એની સેવામાં લાગવાના કારણે ભાઈને થયું. તો આના કારણે અમારી સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે પછી કોઈ સાધન નહોતા આવકના. અમારી પાસે જે પશુ હતા, જે કાંઈ આવકના સાધન, વાડીઓ હતી, બધી વેચી નાખવી પડી. પછી મુંબઈ તરફ પ્રયાણ કર્યો. તો હું તો બહુ મારી નાની ઉંમર હતી, લગભગ 7 જ ભણેલો અને 7 ભણીને મુંબઈ તરફ ગયો. તો મુંબઈમાં લગભગ મજૂરીનું કામ જ કર્યું, કેમ કે નોકરી તો 7 ભણેલાને તો કોણ નોકરી આપે. એટલે એમ કરતાં કરતાં મારા પિતાજી હતા એ પણ એક્સપાયર થઈ ગયા. એટલે પછી કોઈ જવાબદારી હતી નહીં મારી પાસે, કેમ કે માતા પિતા બંને જતા રહ્યા. એટલે હું એકલો હતો. મેં વિચાર કર્યો કે હવે આ જીવન જે છે ને એનું ખરેખર કંઈક સદુપયોગ કરવો જોઈએ. કેમ કે નોર્મલી લોકોને કેવું, મા બાપ હોય, એની સેવાઓ હોય, એની ડ્યુટીઝ હોય, એની જવાબદારીઓ હોય, તો શું કરવું? તો એવામાં મેં નક્કી કર્યું કે આપણે ભક્તિના માર્ગે જઈએ. તો એવામાં વાંચન કરતાં કરતાં મેં એક ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ, જે ઇસ્કોન સંસ્થાના આચાર્ય છે, એમની દ્વારા જે ગુજરાતી ભાષાંતર થયેલી ભગવદ્ ગીતા વાંચી અને એનાથી પ્રેરણા મળી. એટલે પછી હું દ્વારકા, ગુજરાતમાં જે દ્વારકા છે ત્યાં આવ્યો. દ્વારકાથી રાજકોટમાં અમુક સમય પ્રચાર કરવા માટે રોકાણો. રાજકોટથી ફાઇનલી હું જતો રહ્યો વૃંદાવન, જ્યાં ભગવાનનું લીલા સ્થળી છે વૃંદાવન, ગોકુળ મથુરા વૃંદાવન આપણે કહીએ, ત્યાં જતો રહ્યો અને ત્યાં અમુક સમય રહ્યો અને પછી ત્યાંથી આખા ભારત ફર્યો. એમાં અયોધ્યા ગયો અને અયોધ્યાથી ચાલીને યુપી, બિહાર, ઝારખંડ કરતાં કરતાં બંગાળ અને ઉડીસા સુધી ચાલીને પણ મેં પરિભ્રમણ કર્યું. અને આમ ઉત્તર તરફ ખૂબ ફર્યો, દક્ષિણમાં ખૂબ ફર્યો, મતલબ ભારતનું બધું મેં જોઈ લીધું. અને છેલ્લે વૃંદાવનમાં આવીને પાછું હું સ્થળાંતર થયો, મતલબ શું કહેવાય, ત્યાં રહ્યો વૃંદાવનમાં આવીને. અને એવામાં ત્યાં ગૌશાળામાં મને સેવા મળી હતી. ગાયોની સેવા જ કરતો હતો ગૌશાળામાં. તો પછી સમય આવ્યો 2007-8નો. ત્યારે વિચાર આવ્યો કે ખરેખર આપણે ગાયો માટે કંઈક કરવું જોઈએ વિશેષ. અને શું કરી શકીએ ગાયો માટે? કેમ ગાયો ખૂબ મરી રહી છે, હત્યા થઈ રહી છે ગાયોની, પણ આપણે કાંઈ કરી નથી શકતા. આપણે એકદમ બેબસ છીએ. તો એવામાં એક વખત અમે બધા સાધુ સંતો બધા ભેગા થઈને ચાલીને જતા હતા. એક સ્થાન છે ભાંડેરવન કરીને, ત્યાં જવા માટે યમુના પાર કરવું પડે. તો બધા અલગ અલગ સંપ્રદાયોના બધા સાધુ સંતો હતા. તો ચર્ચા કરતા હતા કે ભાઈ દેશમાં આટલી બધી ગાયો મરે છે, તો આપણે શું કરી શકીએ? તો એ કે જો સાધુ સંતો જો 5-5, 4-4 ગાયો રાખી લે ને, બધા એક સેવા કરો નક્કી કરે ને, તો એ ગાયો ન મરે, કેમ કે એટલા સાધુ છે. બરાબર. કેમ કે ભારતમાં દેશી ગાયોની વાત કરીએ તો 9-10 હજારની સંખ્યા છે. તો મને એ ક્લિક થઈ ગયું અને ત્યારથી મેં એ પ્રણ લીધું, મતલબ યમુનાના તટ ઉપર જ, કે આપણે આ કામ કરવું છે જીવનભર, અંતિમ શ્વાસ સુધી. તો ત્યારથી મારું આ તરફ જે છે રૂઝાવ આવી ગયો, ઝુકાવ આવી ગયો. અને ગાયના પંચગવ્યમાંથી કેવી રીતના પ્રોડક્ટ બને, શું કરી શકે, કેવી રીતના આપણે ગાયોને જે છે સેલ્ફ સસ્ટેનેબલ બનાવી શકીએ. કે ખાલી ગાયો રાખવી તો વળી પાછું કોઈને પાસે જાવ માંગવા જવું, એના કરતાં એવું હોવું જોઈએ કે ગાયો તમને કમાઈને આપે. તો આના માટે મેં જે છે વિચાર કર્યો. પણ મારી પાસે કોઈ, કેમ કે સાધુ જીવન જીવતો હતો અને ફરીથી પાછું આમાં સંસારમાં આવું, કેમ કે મારા ગુરુ મહારાજને વાત કરી. ગુરુ મહારાજે કીધું કે ભાઈ તમારે જો સંસારમાં જવું તો લગ્ન કરવા પડે, કેમ કે એકલા તો તમે લેબર સાથે, સ્ટાફ સાથે કેવી રીતના રહી શકો એમ. બરાબર. એટલે એના માટે તમારે પાછું ગ્રહસ્થી જીવનમાં જવું પડે. તો મેં ઠીક છે, એના માટે જશું આપણે, ગાય માટે થઈને પાછું ગ્રહસ્થ જીવન જશું. એટલે લાઇક માઇન્ડેડ, જેને ગાયો પ્રત્યે આવી જંગલમાં રહેવું ગમે, જે આધ્યાત્મિક વિચાર ધરાવતા એવા વાત કરીએ પાત્ર મળી ગયા. અને એની સાથે મારા મેરેજ થયા. પણ મેરેજ થયા પછી રિયલ કસોટી ચાલુ થઈ, કેમ કે ફાઇનાન્સ કાંઈ હતું નહીં અને પરિવારથી ઓલરેડી કનેક્શન જે છે એ કટ થઈ ગયો હતો. તો અહીંયા અમે જસદણમાં જ્યારે આવ્યા, હું 2008-9માં અહીંયા આવ્યો,
ત્યારે મારી પાસે માત્ર ને માત્ર કોઈ ભક્તે મને આપેલા 5,000 રૂપિયા હતા. અચ્છા. બરાબર. મેરેજ પણ બસ અમે મંદિરમાં જ ભક્તો દ્વારા મદદ કરી હતી, નથી કરાતા. હવે 5,000માંથી મારે કંઈક કરવું હતું, કેમ કે મને જોબના ઓફર આવી એક બે, પણ જોબ નહોતી કરવી. મારે કંઈક કરવું હતું કે જે હું પોતે જ ગાયોને સાચવી શકું, એની સાથે રહી શકું અને સાદું જીવન જીવી શકું. તો એના માટે હું અહીંયા આવ્યો જી. અને આવીને અહીંયા રહ્યો. એટલે 5,000 રૂપિયામાંથી મેં આ ગોકરીબા પ્રોડક્શન સ્ટાર્ટ કરી. અચ્છા. અને સ્ટ્રગલ શરૂઆતમાં ખૂબ સ્ટ્રગલ થઈ કે અનેક પ્રકારે સમસ્યાઓ. કેમ કે એક તો જસદન બહુ નાનું સેન્ટર છે, ગ્રાફિક કરાવવું હોય, ડિઝાઇન કરાવવું હોય, કાંઈ કરવું, સંસાધનોની ભરપૂર કમી. અને આવવા જવા માટે અહીંયાથી રાજકોટમાં કલાક 2 કલાક એકાદું વાહન મળે. એમાં વાડીમાં રહેતા હતા, વાડીથી આવવા જવા માટે અહીંયાથી બહુ તકલીફ. અને એ બધામાંથી સ્ટ્રગલ કરતા રસ્તો નીકળતા આજે 15 વર્ષની જર્નીમાં અહીંયા સુધી પહોંચ્યા. ભાઈ આટલા કરોડોનું સામ્રાજ્ય ઊભું છે, આટલું મોટું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, આટલું બધું 25 લોકોનું સ્ટાફ છે અને ભારત સહિત બીજા દેશોમાં આપણે પ્રોડક્ટ સપ્લાય કરી શકીએ. તો આ છે કે ભાઈ 7 ભણેલા વ્યક્તિએ કેવી રીતના જે છે અહીંયા સુધી પહોંચી શકે અને આટલી મોટી બ્રાન્ડ બનાવીને નેશનલ અને ઇન્ટરનેશનલ સેલ કરી શકે. એટલે આ જે છે રાજવી પરિવાર છે જસદણના, સત્યજીત કુમાર ખાચર જે અત્યારે આનું ટેક કેર સંવર્ધન કરી રહ્યા છે. તો આમની જે છે આ લગભગ 11મી પેઢી છે જે આ ગાયોનું પાલન કરે છે. આ ગૌશાળા 1660માં સ્થાપિત થઈ. 1660 AD માં. અને વીડ કહેવાય કાઠિયાવાડી ભાષામાં, અને ચરિયાણ કહી શકો, ગ્રેઝિંગ લેન્ડ કહી શકો. તો આ ગ્રાસ લેન્ડ ટોટલ 1200 થી વધારે વીઘાનો છે આખું. અત્યારે આપણે જો કેટલી તકલીફ પડી આપણે શોધવામાં કે અહીંયા ગયા ત્યાં ગયા, ત્યારે આપણે સિંહ જેમ ગોતવા પડે ને, ટ્રેક કરવી પડે. તો આ ગાયો એકદમ મતલબ મસ્ત. આની અંદર તમે જો અલગ અલગ પ્રકારની બધી જડીબુટીઓ છે, કોઈ એક નથી. આની અંદર જે છે ડિફરન્ટ આ જડીબુટીઓ જ્યારે એ ખાય, બરાબર છે, તો એના દૂધની અંદર, એના ઘીની અંદર, એના મિલ્ક પાવડરમાં, પંચગવ્યમાં સત્વ આવે. હવે આપણે જશું તેમના પ્રોડક્શન યુનિટમાં કે જ્યાં જે પાછળ ગીર ગાયો જે ચરી રહી છે એમના જ દૂધ ગૌમૂત્રમાંથી તેઓ અલગ અલગ 70 પ્રકારની વસ્તુઓ બનાવે છે અને ગુજરાત દેશના અલગ અલગ રાજ્યો અને વિદેશમાં તેઓ એક્સપોર્ટ કરે છે. તો દોસ્તો, આખો જે ટાવર જોઈ રહ્યા છો એ છે આ જગ્યાનો મિલ્ક પાવડર યુનિટ. તો ઘનશ્યામદાસજી, ચાલો આપણે અંદર જઈએ અને આખી જે પ્રોસેસ છે એ લોકોને સમજાવીએ. તો એ પાવડર પ્લાન્ટમાં એવું છે કે જો દૂધ આવે, દૂધ માટે અમારે અલગથી બહારની સાઈડમાં બલ્ક મિલ્ક ચિલિંગ એક ટેન્ક હોય. એ ટેન્કની અંદર દૂધને અમે સ્ટોર કરી લઈએ. પછી ત્યાંથી દૂધ આની અંદર ટ્રાન્સફર થઈ જાય. આને કહેવાય ડમ્પ ટેન્ક. અત્યારે જે પાણી ભરેલું છે આ ડમ્પ ટેન્કમાં એ આવી જઈને પછી સીધું અહીંયાથી આ જે પંપ છે, આ પંપ શું કરે, પ્રેશરાઇઝ કરીને આ પાઇપ દ્વારા દૂધને ઉપર લઈ જાય. ઉપરની સાઈડમાંથી લગભગ 50 ફૂટની ઉપરથી આ ચેમ્બરમાં, તમે ચેમ્બર જોઈ શકો છો, આ ચેમ્બરની અંદર 50 ફૂટની ઉપરથી દૂધનું સ્પ્રે થાય. જેવી રીતના આપણે ખેતીની અંદર દવા છાંટતા કેવો સ્પ્રે કરીએ, અથવા તો આપણે ગાડી ધોવા ટાઈમે આપણે જોઈએ કેવો સ્પ્રે હોય, અથવા આજકાલ ફોગ લાગે છે, ફોગ સ્પ્રે. તો ફોગ સ્પ્રેની જેમ એક દૂધનું સ્પ્રે થાય ઉપરથી. દૂધનું આમ સ્પ્રે થાય, વાઇડ આખું એંગલમાં સ્પ્રે થાય. તો જે સ્પ્રે થઈને જ્યારે નાના નાના કણો નીચે આવતા હોય ને ત્યારે ઉપરથી પાછી ગરમ હવા એના ભેગે આવતી હોય. તો ગરમ હવા એના ભેગા આવવાથી દૂધ જે છે અંદર ભેજ જે છે સુકાઈ જાય. અને સામે એક ડક હોય, જે એક પાઇપ હોય, જેમ અંદર વેક્યુમ કરે, મોઇશ્ચર જે છે એને બધાને વેક્યુમ કરીને કાઢી લે. જે પાઇપ તમે અહીંયા જોઈ શકો છો, આ જે પાઇપ છે આ જે છે વેક્યુમનું કામ કરે છે. આની અંદર આવે તો અહીંયાથી વેક્યુમ કરી લે ભેજને અને ઉપર લઈ જાય. બીજું જે છે સેકન્ડ જે છે પ્રોસેસ એ આની અંદર થાય, અને સ્ક્રબર કહેવાય. આમાં આવી જાય, આની અંદર આવી અને ઉપરથી એને નીચે લઈ આવે. તો સેકન્ડ એક અહીંયા કલેક્ટ થાય. પહેલું કલેક્શન ત્યાં થાય મિલ્ક પાવડરનું, બીજું કલેક્શન અહીંયા થાય. પછી વધેલા જે પાર્ટિકલ છે એને ત્રીજાની અંદર ઓલું છેલ્લું જે છે એની અંદર લઈ જાય એટલે પાણી અંદર ડીપ કરી નાખે. કેમ કે બારે ક્યાં ઉડી ન જાય એટલે પાણી અંદર ડીપ કરી નાખે. તો આ બેમાંથી અમને કલેક્શન મળે. તો તમારે ત્યાંથી કોઈ મિલ્ક પાવડર લે છે તો એનું જે વેલિડિટી હોય છે, એટલે કે કેટલા સમય સુધી સારું રહે, કેટલું હોય છે? 9 થી 10 મહિના સુધી એની પેકિંગથી લઈને 9 થી 10 હા, કેમ કે એટલું એનું જીવન હોય 9-10 મહિનાનું. 1 વર્ષ સુધી જે છે એ દૂધ બનાવો તો તમને દૂધ જેવું જ દૂધ લાગે. એની અંદર તમે આઈસ્ક્રીમ બનાવી શકો, ખીર બનાવી શકો, ઘી પણ કાઢી શકો. વલોણું કરીને અગેન તમે દૂધ બનાવી, દહીં જમાવી, વલોણું કરીને ઘી નીકળે એમાંથી, ઘી પણ કાઢી શકો. એની સાથે તમે પનીર બનાવી શકો. બહુ સરસ. એની અંદરથી જે છે ખીર બનાવી શકો. એટલે નોર્મલ જે દૂધથી આપણે જે વસ્તુ કરી શકીએ બધું થાય. તો દોસ્તો, આખું યુનિટ એવું સુંદર જગ્યાએ છે. તો અલગ અલગ જગ્યા હું જોતો હતો, ત્યાં મેં જોયું કે ઘનશ્યામદાસજી છે ને એક જગ્યાએ બેસી ગયા છે. તો ઘનશ્યામદાસજી, શું હાલમાં શું પ્રોસેસ ચાલી રહી છે, શું બની રહ્યું છે? આપણે જે ગીર ગાય છે, ચરતી ગાય, એના દૂધનું આપણે દહીં જમાવી, વલોણું કરી અને માખણ કાઢ્યું છે. હવે આ માખણને આપણે ગાયના જે છાણા છે એ છાણાના તાપ ઉપર 316 સ્ટેનલેસ સ્ટીલ છે
એના વાસણમાં આપણે આને તવી કરવા ત્યારે મૂકશું. જે વૈદિક કાળમાં આપણા પૂર્વજો જે પ્રમાણે બનાવતા જી એ જ પદ્ધતિથી, કેમ કે એની અંદર જે છે એ વલણું જે છે એ ધીમી પ્રોસેસથી થાય, યસ તો ઘીમાં જે ગુણો છે તત્વો છે જળવાઈ રહે. બરાબર અને બીજું કે આપણે ગેસ ઉપર કે એવી રીતના તવી કરીને ગરમ કરીએ તો એની કે હીટ હોય, બરાબર છે, એ હીટથી અમુક પ્રકારના જે એના ન્યુટ્રિશન છે એ લોસ થઈ શકે. બરાબર. પણ જ્યારે આપણે આ પદ્ધતિથી કરીએ, છાણા ઉપર ખાસ કરીને છાણા દ્વારા કરીએ તો આપણને એ બેનિફિટ મળે. અને છાણાનો જે તાપ છે એ પણ મીઠો છે અને એનાથી જે ઘી બને એની ઉત્તમ કક્ષાનો ક્વોલિટી બને છે. તો બીજું બધું બરાબર છે, પણ મને આમાં પાંદડા પણ દેખાઈ રહ્યા છે, તો આ આ શેના જે પાન છે છે? ને આપણે જે બિલવા કહીએ છીએ, બીલી. બીલી ગુજરાતીમાં બીલીપત્ર, આપણે જે આપણે જેમાંથી કહીએ. બીલીપત્ર લઈએ. આ બીલીપત્ર જ છે. ઓકે, એનાથી શું થાય કે આની જે ગુણવત્તા છે એ વધારે સુધરે છે અચ્છા. એનું, અને એની અંદર જે ટકાઉપણું જે છે એ સુધરી જાય છે. બેસી અને એકદમ નેચરલ પદ્ધતિ, હા, નેચરલ, કોઈ પ્રકારનું એક્સ્ટ્રા વસ્તુ નહીં, કાંઈ નહીં, કોઈ કેમિકલ નહીં. કેમિકલ નહીં, કાંઈ નહીં. ઓકે, તો દોસ્તો ઘી તો આજે શહેરોમાં લગભગ દરેક ગલી ખૂચામાં મળી જાય છે, પણ એની પ્રોડક્ટ, એની જે ક્વોલિટી કેવી હોય છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ ઘણા બધા કેમિકલ નાખે, ઘણી બધી વસ્તુઓ કરે, પણ જો તમે ગૌસેવા પ્રોડક્ટની કોઈ પણ વસ્તુ તમે ખરીદશો આ જગ્યાની તો એકદમ તમને નેચરલ મળવાની છે. અને આ લોકો, મેં તમને કહ્યું તેમ, માત્ર વસ્તુઓનું ક્વોલિટીનું ધ્યાન નથી રાખતા, પણ એ શેમાંથી બને છે, મતલબ કે જે આગ પેટાવે છે ને એ પણ જો ગાયના જે છાણા હોય, જે દેશી પદ્ધતિ, એનો જ ઉપયોગ કરે છે, જેથી જો ગેસ ઉપર બનાવે તો બની શકે કે ઝડપથી બની જાય, પણ એમાં જે મીઠાશ આવી જોઈએ એ મીઠાશ નથી આવતી. તો અમારી પાસે લગભગ આ ટાઈપનું કામ કરે એવા 24 થી 25 લોકોનો સ્ટાફ છે, અચ્છા. જેને રેગ્યુલર રોજે રોજ કામ મળતો રહે છે. તમે જે આખું એક સિસ્ટમ ચલાવી રહ્યા છો એમાં બહેનો માટે કશું છે કે જેથી બે પૈસા કમાઈ શકે? અને ચોક્કસ આપણે લગભગ 70 જેટલી અલગ અલગ પ્રોડક્ટ છે, જી, જેમાં ઘર વપરાશની વધારે પડતી FMCG, જેને કહેવાય ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ. તો FMCG પ્રોડક્ટ છે, સાબુ છે, હેર ઓઇલ છે, શેમ્પૂ છે, ફેસ વોશ છે, ડિશવોશ છે, ધૂપ, અગરબત્તી. તો આ બધી જે વસ્તુઓ છે બેનો આરામથી એનું માર્કેટ કરી શકે અને એને પુશ કરી શકે. જી. અને દાખલા તરીકે મેં પણ જે આ બિઝનેસ જ્યારે ચાલુ કર્યો તો માત્ર 5,000 રૂપિયાથી ચાલુ કર્યો હતો. અચ્છા. ઓનલી વોટ આઈ વોઝ હેવિંગ, જી, દેટ આઈ વોઝ હેવિંગ ઓનલી 5,000 રૂપીસ. જી. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, જેમ અમે 5,000થી શરૂ કરીને આટલો મોટો બિઝનેસ કર્યો આ છેલ્લા 15 વર્ષમાં, બરાબર છે, એવી રીતના અમે પણ ઈચ્છીએ છીએ કે અમારી સાથે લોકો જોડાય, એ પણ 5,000થી પોતાનું આ બિઝનેસ ચાલુ કરે. ડીલરશીપ 5,000 રૂપિયાના રોકાણમાં આપી શકીએ અને 30 થી 40% જેવો આમાં નફો પણ હોય છે. નોર્મલી MLM કંપનીઓ આપણે જોતા હોય છે, લોકો MLMમાં જોડાય, મેમ્બરશીપ લેવાની હોય, કાર્ડ લેવાનું હોય, આટલું લ્યો, ઓલાને વેચો, આને વેચો, એકબીજાને વેચવાની વાતો. પણ આની અંદર કાંઈ નથી, માત્ર તમારે આપણી પાસે જ લેવાનું છે. લઈ અને તમે તમારી રીતે તમારા જે સર્કલ છે, તમારા જે સગાવાલા છે, રિલેટિવ્સ છે, ફ્રેન્ડ છે, અથવા તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હો. બિલકુલ. દાખલા તરીકે હું એક ધાર્મિક સંસ્થા જે છે ઇસ્કોન, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ સાથે જોડાયેલો છું. તો મારા ઘણા બધા એવા મિત્રો છે, ઘણા બધા એવા મારા મેમ્બર્સ છે ઇસ્કોનના, કે જેને અમે આ પ્રોડક્ટ આપી છે ને એ સહેલાઈથી વર્ષોથી, છેલ્લા 15 વર્ષથી રેગ્યુલર આ બધા વાપરી રહ્યા છે. નાવા ધોવામાં સાબુ વાપરે છે, શેમ્પુ વાપરે. એને ખબર છે કે એક સાત્વિક વ્યક્તિ આને બનાવી રહ્યો છે અને એની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે, એટલે આમાં કોઈ દિવસ કોઈ પ્રકારની એડલ્ટ્રેશન અને હેવી કેમિકલ્સ ને કોઈ પ્રકારની છેતરપિંડી નહીં હોય. તો આ વિશ્વાસ સાથે એવી રીતના તમે પણ કન્વિન્સ કરી શકો તમારા જે આજુબાજુના જે સત્સંગી લોકો હોય અથવા તમારા ફ્રેન્ડ્સનો જે ક્લબ હોય, તો આવી રીતના તમે, તો એક લેડીઝ માટે ઇઝી થઈ જાય, આનું માર્કેટ કરવું એકદમ ઇઝી થઈ જાય અને પોતાના ઘરેથી કરી શકે, અથવા તો કોઈ શોપ બાજુ છે ત્યાં પણ એ રખાવી શકે. ઓકે. પાર્લર હોય તો પાર્લરમાં પણ રખાવી શકે. તો આવી રીતના એને માર્કેટ કરીને પોતે પોતાના પગ ઉપર ઊભા રહી શકે. તો બેનો માટે એક ઉત્તમ તક છે, જો કરવા માંગતા હોય તો એ અમારો સંપર્ક કરી શકે. અને બીજું એવું છે, એવું નથી કે અમે ભાવનાત્મક છીએ કે ખાલી બસ હિન્દુ હોવાથી ગાય કરી, પણ અમે જેટલું પણ કર્યું છે એ સાયન્સના એરણે આને અમે શું કહેવાય ચકાસેલું છે. મતલબ આ બધું જે છે R&D, રિસર્ચ એન્ડ ડેવલપ થયેલું, પ્રોપર થયેલું છે. અને જે આપણું ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ઓફ ગુજરાત સ્ટેટ, એના બધાય માનકોમાં અમે ખરા ઉતરેલા છે. એના નિયમો પ્રમાણે અમે ચાલી છે. એટલે અમારી જે ડેરી હોય તો FSSI, ફાસ્ટ ફૂડ સિક્યુરિટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જેટલા નિયમ છે એ નિયમો પ્રમાણે અમે ચાલીએ છીએ. ઘી માખણ જોયું તમે તો એમાંથી છાશ બની ગઈ, છાશના પાઉચ બની ગયા, ગીર ગાયની વલોણાની છાશ. હવે આ જે છાશ છે એ અમે માત્ર 10 રૂપિયામાં આપીએ છીએ. અત્યારે કંપનીઓ બહુ જ વસૂલે છે, પણ આપણો એક સેવાનો ઉદ્દેશ છે, એટલે આટલો મોટો પાઉચ જે છે માત્ર 10 રૂપિયામાં આપીએ છીએ. અને બીજું જે છે કે આ જે છે એ અમારે અહીંયા માણસો રાખેલા છે, એ પોતે આના ઉપરથી રોજગાર કમાય છે, અમારી પાસે લઈ જશે અને ઘરે ઘરે લોકોને પહોંચાડે છે. તો દોસ્તો, ઘનશ્યામદાસજી આપને અલગ અલગ જગ્યા દેખાડી રહ્યા છે ને, પણ મને જે પર્સનલ ઇન્ટરેસ્ટ છે ને એ એમાં છે કે ભાઈ આ દૂધમાંથી પેકેટ કેવી રીતે બને, દૂધનું છાશ કેવી રીતે બને. તો અત્યારે છે ને આપણે ગૌ સેવા ડેરી યુનિટમાં છીએ, જ્યાં
ઓલરેડી ઘનશ્યામદાસજી છે, આપણે એની પાસે જઈએ અને સરસ સરસ મને જોઈએ. અરે ઘનશ્યામદાસજી, યાર વાતો કરતા કરતા તમે જતા રહે ક્યાંય? અત્યારે આપણે હાલમાં ક્યાં છીએ? આપણે આ ડેરી યુનિટ છે, ઓકે. જ્યાં કણે દૂધ આવ્યા પછી દૂધને આપણે દાખલા તરીકે જે દૂધ જે છે એ ગરમ થઈ રહ્યું છે, જો દૂધ આવે ને દૂધને ગરમ કરવા આની અંદર નાખી દઈએ. આ ડમ ટેન્ક છે, એમાંથી પીએચઈમાંથી જાય, પાસ થઈ અને બહાર આવી જાય. દૂધને પહેલાં આપણે અહીંયા અમુક ડિગ્રી ગરમ કરીએ, પછી ઠંડુ કરીને એમાં જામણ નાખીએ. જામણ નાખીને દૂધને લગભગ 7 થી 8 કલાક રાખીએ. થઈ જાય પછી આપણે એને જે છે રિવર્સ ફોરવર્ડ ફેશનમાં આપણે અહીંયા વલોણું પણ છે. આ જે વલોણાથી આપણે એને વલોણું કરીએ રિવર્સ ફોરવર્ડમાં. આ સાંજના સમયે નોર્મલી થતું હોય છે, ઓકે, બરાબર છે. એટલે આ જે છે એ વલોણું છે. તો ડેઈલી કેટલું દૂધ તમારી જે પોતાની ગાયો છે લગભગ 150 ની આસપાસ એ, અને બહારથી તમે જે મંગાવો છો એ ટોટલ કેટલું દૂધ આવતું હશે તમારે ત્યાં અંદાજે એવરેજ? ગૌશાળાથી દૂધ આવે છે લગભગ 100-125 લીટર જેટલું. અચ્છા. એટલે 125 ગાયો સામે એટલો જ, કેમ કે એમાં શું છે કે 20 જ ગાયો દૂધ આપતી હોય, અને ચોમાસું હોય ને ચોમાસામાં થોડું ગાયનું ઉત્પાદન ઘટી જાય. પ્લસ અમે વાછડાને 2 આંચર પીવડાવી છે. યસ. દોથન જેને કહેવાય ને, દોથન. દોથન અમારે દોથન બછડે કે, બરાબર. તો અને એમાં જે ખાસ કરીને જેને સાણ બનાવવાના હોય, જેને બેલ બનાવવાના હોય, જે બ્રીડિંગ બુલ, એને પૂરેપૂરું દૂધ પીવડાવી છે, દોતા જ નથી કમ્પ્લીટલી. એટલે આપણું 120 જેવું કલેક્શન થાય છે. પ્લસ બીજી 4 ગૌશાળાઓ છે. એક અહીંયાથી લગભગ 70 કિલોમીટર દૂર છે, ઓકે, શક્તિધામ કરીને ગૌશાળા છે. ત્યાંથી આપણે લગભગ અત્યારે 450 લીટર દૂધ આવે છે. પછી બીજી એક ગૌશાળા જે છે અકડપત કરીને ગૌશાળા છે, ત્યાંથી લગભગ આપણે સવાર સાંજ મળીને 150 લીટર જેવું દૂધ આવે છે. અને બીજી એક ગૌશાળા છે, એમ ટોટલ આપણે અહીં અત્યારે આખા દિવસનું 2 ટાઈમનું કલેક્શન 900 થી 1000 લીટર જેવું થાય છે. અત્યારે આ અહીંયા નાખી રહ્યા છે, ફિલ્ટર કરી રહ્યા છે. કાંઈ પણ અંદર કચરો હોય કાંઈ હોય તો. અને જે આપણે બહારથી મંગાવીએ છીએ એ પણ ગીર ગાય જ છે, બરાબર ને? જે દેશી ગીર ગાયનું પાલન કરતો હોય અને ગાયો ચરતી હોય, જે વાછડાઓને દૂધ પીવડાવતા હોય, આપણી કન્ડિશન પ્રમાણે હોય એટલી જ ગૌશાળાનું દૂધ આપણે કલેક્શન કરીએ છીએ. આ લોકો જે છે એ જ ગૌશાળાથી ગૌમૂત્ર પણ પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ. ઓકે. છાણ પણ એની પાસે પ્રોક્યોરમેન્ટ કરી. ગૌશાળાથી ગૌમૂત્ર લગભગ 15 રૂપિયા લીટર પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ. અચ્છા. છાણ 10 રૂપિયા કિલો લઈ, સૂકો છાણ, બરાબર છે. એટલે એને બધા બેનિફિટ મળે, મતલબ ગૌમૂત્ર પણ વેચાઈ જાય, છાણ પણ વેચાઈ જાય અને દૂધ વેચાઈ જાય. જી. તો એ લોકોને ટ્રિપલ ફાયદા, ત્રણેય બાજુથી ફાયદા થાય. મહિલાઓને લગતી સંસ્થા હોય, ઘણી એ ટાઈપની સંસ્થા હોય કે જેને દાન ઉપર નભતી હોય, બરાબર ને? અથવા તો કોઈ એવા ડોનેશન પર નભતી હોય, તો શું એવા લોકો પણ તમારી સાથે જોડાઈ શકે છે? કોઈ આ ટાઈપનું કામ કરે, આ ટાઈપનું કોઈ અગર સ્ટેપ લે તો બહુ સારું છે. એ બધાનું પોતાનું એક કહેવાય કે આત્મસન્માન હોય કે ભાઈ હું કંઈક કરીને ખાવું, એમને બેઠો બેઠો લેવું સારું ન લાગે. તો એવા લોકો આ પ્રોડક્ટને લઈ જઈ શકે અને એનું માર્કેટિંગ કરી શકે. તો આ એક સારો વિચાર છે. દૂધ, ઘી, છાશ, બધી વસ્તુ આપણે જોઈ. હવે લોકો સુધી પહોંચશે કઈ રીતે, જેના માટે આપણે આવી ગયા છે ડિસ્પેચ યુનિટમાં, બરાબર? આ ડિસ્પેચ યુનિટ છે. તમે જો પેકેજિંગ છે, ઓકે, આ બધા બહુ પેકેજિંગ આમાં રાખવું પડે. કોરોગેટેડ બોક્સ છે. આ જે છે અત્યારે આપણે ભારતની અંદર તો મોટાભાગના દક્ષિણના રાજ્યોમાં આનું વધારે ડિમાન્ડ છે. અને ખાસ કરીને આઈટી સિટી જે છે, હૈદરાબાદ, બેંગ્લોર, પુણે, નોઈડા, ગુડગાંવ, તો ત્યાં આગળ આની થોડીક વધારે ડિમાન્ડ છે, કેમ કે તો લોકો એજ્યુકેટેડ લોકો છે. ખાલી એક્ઝામ્પલ એને બતાવું છું. આ જે છે સાબુ આપણું, આ એક એવો સાબુ છે કમ્પ્લીટલી નેચરલ છે. આની અંદર માત્ર છાણ, મુલતાની મટ્ટી, કપૂર, લીમડાનું કાળો અને તલનું તેલ. આની અંદર કોઈ પ્રકારના ફીણ બીણ પણ ન થાય, ફોર્મલેસ છે, સ્ક્રબિંગનું પણ કામ કરે. તો આ જે છે ને આ ટાઈપની નેચરલ વસ્તુ અંગરક્ષક કરીને શોપ છે. તો આની બહુ ડિમાન્ડ છે. કે આ જે છે ટૂથ પાવડર છે, આની અંદર લીમડો છે, ગાયન છાણાની રાખ છે, ત્રિફળા છે, આમલા, હરડા, બેહડા, એના સિવાય ઘણી બધી અલગ અલગ જડીબુટીઓ છે કે જેના દ્વારા આપણા મસલ્સ જે છે, જે દાંતના મસૂડા જે છે એ એકદમ પ્રોટેક્ટિવ રહે, અને એને ગમ જે છે એ પણ પ્રોટેક્ટિવ રહે છે. આ બહુ જ મહત્વની વસ્તુ છે. નેઝલ ડ્રોપ છે, એને કહેવાય આયુર ઘી નેઝલ ડ્રોપ, નાકમાં નાખવાના. અલગ અલગ વેરાયટી છે એમાં. તો આ વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિ નોર્મલી કેવું હોય કે કોઈ ડ્રગ્સ અથવા તો કોઈ મેડિસિન, કોઈ પ્રોડક્ટ હોય ને, તો કોઈ પિત્તવાળાને ચાલતી હોય, કોઈ કફવાળાને ચાલતી હોય, કોઈ વાતવાળાને ચાલતી હોય, આયુર્વેદ પ્રમાણે અલગ અલગ કેટેગરી, બધા જનરલ ન ચાલતી હોય. પણ આ એક વસ્તુ એવી છે કે બધાને જનરલ ચાલે. અને આપણા જે કહેવાય ને કે કોલરબોન ઉપરના જેટલા પણ ડિઝીઝ છે, 90 જેટલા ડિઝીઝ છે, બરાબર, ENT જેને આપણે કહીએ છીએ, હે ને, નાક કાન ગળાના, તો એની અંદર માઇગ્રેન, સાઇનસ, ડસ્ટ એલર્જી, સ્મોક એલર્જી, આવા અલગ અલગ પ્રકારની એલર્જી, કાનમાંથી પસ નીકળવું, રેડ આઈઝ થવી,
પછી નસકોરા મોટો પ્રોબ્લેમ ડાયવોર્સ સુધી તો લોકો થઈ જતા હોય છે નસકોરાના કારણે, તો એ નસકોરાને પણ આ બંધ કરાવી નાખે. જેમ કે અહીંયા છે શાતા સતત ધૌત એટલે 100 વખત ધોયેલું ઘી. અચ્છા, કે મળવું બહુ અઘરું છે. આ જે છે સ્કિન માટે એકદમ કહેવાય ને કે રામબાણ છે. તો આવા અલગ અલગ કામદેવ ઘૃત છે, પછી ફલ કલ્યાણ ઘૃત છે, કુમાર કલ્યાણ ઘૃત છે. તો આવા લગભગ આપણી પાસે 10 જેટલા અલગ અલગ ઘૃત છે. જેમ કે અહીંયા કુમાર કલ્યાણ કુમાર કલ્યાણ નાના બાળકો માટે બહુ સારું છે. બોડી લોશન છે, પછી 9 પ્રકારના સાબુ છે. અહીંયા કાર્બન સોપ છે, ચંદન સોપ છે, એલોવેરા સોપ છે, લેમન સોપ છે, ગૌમૂત્ર અને લીમડાનું છે, પછી મિલ્ક કેસરનું સોપ છે, અલગ અલગ પ્રકારના શેમ્પૂ છે, ડિશવોશ છે, હેન્ડ વોશ છે. તો આવી ટોટલ બહુ મોટી કેટેગરી છે. ધૂપ 4 પ્રકારના ધૂપ છે. અહીંયા આપણે સાત્વિક ધૂપ જોઈ શકીએ. આ ધૂપ ખરેખર સાત્વિક ધૂપ છે. આની અંદર કોઈ પ્રકારનું કેમિકલ, કોઈ પ્રકારનું પરફ્યુમ કાંઈ નહીં, કમ્પ્લીટ જડીબુટીઓ છે. આની અંદર નાગરમોથો છે, કપૂર કચરી છે, જટામાસી છે, આઉબેરા છે, સુગંધ કોકિલા છે, પછી એની અંદર કપૂર છે, ગુગળ છે. તો આ યજ્ઞ જેવી સુગંધ આની અંદરથી આવે. નામ છે સાત્વિક ધૂપ. અને અહીંયા ગૌમૂત્ર અર્ક, આ બધા અલગ અલગ ધીમે ધીમે હવે એ બાજુ લોકો વળ્યા છે, બહુ વળ્યા છે. આમાં આપણી પાસે પૂરી કેટેગરી છે. અલગ અલગ મેડિસિનલ અર્ક પણ છે. ગૌમૂત્રમાં જડીબુટીઓનું કોમ્બિનેશન છે. દાખલા તરીકે કોઈ હાર્ટની રિલેટેડ અમુક પ્રકારની જે હોય પ્રોબ્લેમ, એના માટે છે અર્જુના ગૌમૂત્ર અર્ક. ઓકે. તો એવી રીતના પર્ટિક્યુલર તો એ શું કરે છે, ગૌમૂત્ર જે પર્ટિક્યુલર જડીબુટી હોય, કેમ કે અર્જુન અલગથી અર્જુન અર્ક તો મળે જ છે બજારમાં. ઓકે. અર્જુન આસવ મળે છે, તો અર્જુનના અલગ અલગ વસ્તુઓ મળે છે. પણ જ્યારે ગૌમૂત્ર સાથે લેવો તો એને 4x કરી નાખે છે. તો આ જે ગૌમૂત્ર છે એમાં પણ તમારી પાસે અલગ અલગ છે. જેમ કે આ ગૌમૂત્ર અર્ક છે, અહીંયા તુલસી ગૌમૂત્ર અર્ક, બરાબર છે. તો દરેકના ગુડમાર છે, તુલસી પરિણામો છે એ પણ અલગ અલગ હોતા હશે ને. પરિણામો અલગ. તો દોસ્તો હવે આપણે આવી ગયા છીએ આ જગ્યાની એડમિન ઓફિસમાં, કે જ્યાં જે એક રીતે તમે કોલ સેન્ટર પણ કહી શકો, જે તમારા ફોન આવતા હોય એ. બાકી ડિસ્પેચ સેન્ટર જે સંભાળે છે એ લોકો બધા અહીંયા બેસે છે. અને ઘનશ્યામદાસજી અહીંયા પણ છે. તો ઘનશ્યામદાસજી, આપણે મહિલાઓની ભાગીદારીની વાત કરી, બરાબર ને? પણ છતાંય એક મારી રિક્વેસ્ટ એ છે કે તમે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવો કે મહિલાઓ કેવી રીતે કમાઈ શકશે અને કેટલું કમાઈ શકશે અંદાજે. તમને હું એક એક્ઝામ્પલ આપું. જી. સપોઝ આપણે બધી પ્રોડક્ટ છે, એમાં એક છે બોડી લોશન. જી. બરાબર. અહીંયા એક બેન છે. ઓકે. એનું નામ છે કાંતાબેન. ઓકે. રેગ્યુલર કાંતાબેન અહીંયા આવે છે. આવીને રોજના અહીંયાથી અમારી પાસેથી 20 સવારમાં આવીને 20 બોડી લોશન લઈ જાય. ઓકે. અને લગભગ 2 કલાકની અંદર આ 20 બોડી લોશન જે છે લોકલ છે, એટલે એને એક તો બ્રાન્ડ અહીંયા અવેર છે, લોકલ છે, એને મોટો એક ફાયદો મળે છે. તો 20 બોડી લોશન 2 કલાકની અંદર વેચીને આવતા રહે. ઓકે. ઘરે ઘરે એના ફેક્ટરી દુકાને જઈને. પછી આજે છે લગભગ 90 રૂપિયાની આસપાસ આની કોસ્ટ છે બોડી લોશનની. આ 100 ગ્રામ બોડી લોશન છે. તો 30 રૂપિયા ગણી તો 27 રૂપિયા જેવો આમાં કમિશન બેસે છે એક બોડી લોશન. હા, એક બોટલે. ઓકે. તો 27 રૂપિયા પકડો એટલે 20 થઈ ગયા, એટલે કેટલા થઈ ગયા? 240, 500 રૂપિયાની આસપાસ. મતલબ 2 કલાકની અંદર જે છે 500 રૂપિયા જેટલું કમાઈ શકે એક પ્રોડક્ટ. એક પ્રોડક્ટની વાત. બરાબર છે. બાકી તમારી પાસે તો લગભગ 70 જેટલી પ્રોડક્ટ છે. વાહ. એક પ્રોડક્ટની વાત કરીએ તો આવી રીતના જે છે એ આસાનીથી કોઈ પણ વ્યક્તિ કમાઈ શકે. મહિને મતલબ 15,000 જેવી માતબાર રકમ થઈ ગઈ. તો આ વસ્તુ જો તમે ઘરે ખરીદવા માંગતા હોય, અને ખાસ કરીને મહિલાઓ જે છે, આ ગૌ સેવા જે બ્રાન્ડ છે એની સાથે જોડાવાની આ તક છે. આ વિડીયોમાં તરફ આટલું જ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.